નમસ્કાર, હું છું જલ્પા ક્ષત્રિય અને આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ। સ્વાગત છે આપનું અમારા ખાસ કાર્યક્રમ સત્તાને સવાલમાં। સત્તાને સવાલ એ કાર્યક્રમ કે જ્યાં લોકો વચ્ચે થતી ચર્ચાઓને, અફવાઓને, લોકોના પ્રશ્નને ને લોકોના મનમાં શું ચાલી રહ્યું છે તે અમે અહીંયા રજૂ કરતા હોઈએ છીએ। હવે રાજસત્તાને સવાલ ખેડૂતો પૂછી રહ્યા છે કે તેમની સાથે અન્યાય કેમ? ખેડૂતોને સહાય પેકેજ આપ્યું છે કે પછી મજાક કરી છે? 50,000 કરોડનું નુકસાન અને સહાય માત્ર 500 કરોડ? પ્રશ્નાર્થ આ સવાલ ખેડૂતો પૂછી રહ્યા છે। અન્યાય સામે ખેડૂતોએ કે ન્યૂઝ પર વોટ્સઅપ, મેલ, ફોન દ્વારા આકરા પ્રશ્નો પૂછ્યા બાદ રૂપાણી સરકારે ખરેખર કઈ રીતે અન્યાય કર્યો છે તેની વિગતો આપી છે। તેની વિગતો મેળવીને કૃષિ પ્રધાન આરસી ફળદુ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીને અસંખ્ય સવાલો કરીને ઘેરી લીધા છે। આ વિગતો અહીંયા છે કે જે સરકારને નહીં ગમે। આ સવાલો છે, આ ખેડૂતોના સવાલો છે। ગુજરાત પર તાજેતરમાં 220 કિલોમીટર પ્રતિ કલાકના તીવ્ર પવનની ઝડપે ત્રાટકેલા તાઉતે વાવાઝોડાના કારણે બાગાયતી પાકો અને ઉનાળુ પાકોને થયેલા વ્યાપક નુકસાન સામે 500 કરોડના વાવાઝોડા કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી છે। જે ઝાડો નાશ પામ્યા છે તેને 1 હેક્ટર દીઠ રૂપિયા 1 લાખની સહાય 2 હેક્ટરની મર્યાદામાં અપાશે। વધીને માત્ર 2 લાખ રૂપિયા આપવામાં આવશે। તે હિસાબે ખરેખર તો 5 લાખ હેક્ટરના બાગોમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે, જે 50,000 કરોડથી વધારે નુકસાન થવા જાય છે। તો આટલું મામૂલી વળતર શા માટે સરકાર આપી રહી છે એવો પ્રશ્ન ખેડૂતો સરકારને પૂછી રહ્યા છે। 33થી વધુ ટકા નુકસાન થયું છે તેને હેક્ટર દીઠ રૂપિયા 30,000ની 2 હેક્ટર સુધી જ રૂપિયા 60,000 અપાશે। તો કેરી, નાળિયેરીને પણ નુકસાન થયું છે તો બાજરી, મગ, અડદ, ડાંગર, ડુંગળી, શાકભાજીને 2 હેક્ટરના 40,000 અપાશે। તમામ ખેડૂતોનો સર્વે કઈ રીતે 8 દિવસમાં થઈ શકે તે ખેડૂતોને આશ્ચર્ય થઈ રહ્યું છે। આઠીઘૂંટીવાળા નિયમોને આગળ ધરીને રાહત પેકેજના નામે ખેડૂતોને મૂર્ખ બનાવવામાં ન આવે તે વર્તમાન સમયની માંગ છે। સૌથી દુઃખદ બાબત એ છે કે સરકારે ખેડૂતોની સ્થિતિ સુધરે તે માટે રૂપિયા 2,000ના હપ્તા આપવા સિવાય કોઈ નક્કર કામગીરી કરી નથી। ખેડૂતો પૂછે છે કે સરકાર અમને કેમ મૂર્ખ બનાવી રહી છે? ગુજરાતમાં વાવાઝોડાને પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હવાઈ નિરીક્ષણ કર્યા બાદ ગુજરાતને નુકસાનના 10% પણ વળતર અપાયું નથી। ખેડૂતો પૂછી રહ્યા છે કે સરકાર એમને કેમ છેતરે છે? વાવાઝોડામાં મૃત્યુ પામનાર લોકોને રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી 6 લાખ રૂપિયાનું વળતર મળનાર છે, પરંતુ સરકારની નજીવી સહાયથી કેટલાય ખેડૂતો આર્થિક રીતે બરબાદ થઈ જવાના છે। જેમાં અનેક ખેડૂતોએ આત્મહત્યા કરવી પડે એવી સ્થિતિ આવીને પણ ઊભી રહેશે। વાવાઝોડામાં સૌથી વધારે નુકસાન ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે ભાજપ સરકાર કેમ આવી છેતરપિંડી ખેડૂતો સાથે કરી રહી છે એવો સીધો સવાલ અમારો છે। મુખ્યપ્રધાન પોતે જ કહે છે કે વ્યાપક નુકસાન થયું છે તો પછી વળતર કેમ ઓછું છે તે ખેડૂતો પૂછી રહ્યા છે। જોવા જઈએ તો 86 તાલુકામાં 2 લાખ હેક્ટરમાં નુકસાન થયું છે। ઉનાળુ પાક, ફળના ઝાડ, બાજરી, શાકભાજી, તલ અને અનાજમાં નુકસાન થયું છે। ખેડૂતોને હેક્ટરે 40થી 50,000નો મજૂરીનો ખર્ચ થાય છે। નુકસાન એટલું થયું છે કે તે સરકાર ભરવાઈ કરી રહી નથી। 2021ના રાહતથી તો વાવાઝોડાથી થયેલા નુકસાન અંગે સરકારે જાહેર કરેલા પેકેજ અંગે રાજકોટના ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે। આટલા પેકેજથી ખેડૂતોના ખેતરો પણ સાફ નહીં થાય। આમ પણ ખેડૂત કુદરત સામે સતત સંઘર્ષ કરતો આવ્યો છે। હવે ભાજપ સરકાર સામે પણ સંઘર્ષ કરવાનો વારો આવ્યો છે। ખેડ ખાતર અને પાણી મોંઘા થાય છતાં પણ ખેડૂત નુકસાન વેઠીને પણ ખેતી કરે છે। કુદરતી આપત્તિ આવે છે ત્યારે નુકસાન વેઠીને પણ ખેતી કરે છે। દર 2 વર્ષે એક વખત ખેતી નિષ્ફળ જતી હોય છે, છતાં સરકાર સર્વે કર્યા બાદ ખેડૂતને નજીવી સહાય આપે છે, જેનાથી ખેડૂતને કોઈ અસરકારક ફાયદો થતો નથી। તો સરકાર કેમ આવી મજાક કરે છે એવો પ્રશ્ન ખેડૂતો પૂછી રહ્યા છે। સરકારે જાહેરાત કરી છે પણ એવા આટીઘૂંટીવાળા નિયમો બનાવવામાં આવેલા છે કે સ્વમાનના ભોગે ખેડૂત રાહત લેવાનું માંડી વાળતો હોય છે।
જેમને ખરેખર મદદની જરૂર છે એવા 50% ખેડૂતો તો આવા જડ નિયમોના કારણે સહાય મેળવી શકતા નથી. સરકાર શા માટે નિયમો સુધારતી નથી એવો પણ અમારો સીધો સવાલ છે. ખેતી પ્રધાન ગુજરાત છે. 58 લાખ ખેડૂતો અને 45% વસ્તી ખેતી સાથે જોડાયેલી છે. પ્રગતિશીલ કહેવાતા ગુજરાતમાં ખરેખર ખેડૂતોની સ્થિતિ કફોડી છે. ખેડૂતો પ્રશ્ન પૂછે છે કે આમાં સરકાર અને ઉદ્યોગપતિઓ કરતાં પણ ઓછી રકમ આપે છે. શું ખેડૂતો કોઈ ભીખ માંગી રહ્યા છે? રાજનેતાઓ ખેડૂતોની આવક બેગણી કરવાના સ્વપ્ન બતાવે છે, ચૂંટણી જીતે છે, મોટા મોટા સ્વપ્ન બતાવવામાં આવતા હોય છે, ત્યારબાદ આ સપનાઓને સરકાર દીવા સ્વપ્નમાં ખપાવી દેવાની હરકતો કરતી હોય છે. ત્યારે મોદીજી, તમે અમારી સાથે આવી મજાક કેમ કરી તે પ્રશ્નનો જવાબ તો અમને આપો. આ ખેડૂતોનો સ્પષ્ટ પ્રશ્ન છે. ખેડૂતની આવક બમણી કરવાની વાતો કરતી સરકારે અમારી કમર કેમ ભાંગી નાખી છે? આ પણ ખેડૂતોનો યક્ષ પ્રશ્ન છે. ખેડૂત દિન પ્રતિદિન પાયલ થતો જાય છે. નક્કર હકીકત એ છે કે ખેડૂતે પોતાના સંતાનોને ખેતી કરાવવાનું પસંદ કરતા નથી. નોકરી કરે તે માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે, કારણ કે ખેતીમાંથી મહેનત પ્રમાણે ઉપજતું નથી. બળબડતા તાપમાં પરસેવો પાડ્યા પછી પણ ખેડૂતને એની મહેનતના પ્રમાણમાં તેનું ફળ પ્રાપ્ત થતું નથી. તો શું અમે પણ ખેતી છોડીને મજૂરીએ લાગી જવું જોઈએ? તે પ્રશ્ન પણ ઊભો થાય છે. 2020માં કુદરતી નુકસાન બાદ રાહત પેકેજ આપેલું, તેમાં રાજકોટ જિલ્લામાં 2.14 લાખ ખેડૂતોએ નુકસાન માટે અરજી કરી હતી, જેમાં 2.13 લાખ ખેડૂતોની અરજીઓ મંજૂર કરીને કુલ 321 કરોડ આપ્યા હતા. તો પછી આ વખતે ભારે નુકસાન હોવા છતાં આખા ગુજરાતને માત્ર 500 કરોડ જ કેમ આપી રહ્યા છો? એ પણ એક મોટો પ્રશ્ન છે. તાઉતે વાવાઝોડાની વ્યાપક અસર ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદ એ 5 જિલ્લાઓ સાથે દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ, ભરૂચ જિલ્લાઓમાં પણ થઈ છે. રાજ્યના 86 તાલુકાઓમાં અંદાજે 2 લાખ હેક્ટર વિસ્તારના કૃષિ અને બાગાયત પાકોને વ્યાપક નુકસાન થયું છે. 17મી મેની રાત્રે ઉનાના દરિયાકાંઠેથી ગુજરાતમાં પ્રવેશેલું આ તાઉતે વાવાઝોડું કલાકના 220 કિલોમીટરની ઝડપે પવનની ગતિ સાથે ગુજરાતને ચીરીને 18મીએ રાજસ્થાન તરફ ગયું હતું. ત્યારે પ્રશ્ન થાય છે કે પોરબંદરમાં આટલું નુકસાન હોય તો ભાવનગર અને ગીર સોમનાથમાં કેટલું હશે? વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા અર્જુન મોઢવાડિયાએ તાઉતે વાવાઝોડામાં ખેડૂતો, ખેતમજૂરો, માલધારીઓ, માછીમારો, નાના ધંધા રોજગાર કરનારા, વેપાર ઉદ્યોગ અને વિદ્યાર્થીઓને ભારે નુકસાન થયું છે. પોરબંદર માટે તેમને ખાસ પેકેજ જાહેર કરવા માંગણી કરી હતી. પોરબંદરમાં કેરી, ચીકુ, નાળિયેરી, જામફળના બગીચાઓ ખત્મ થઈ ગયા છે. તો ઉનાળુ ખેતીના તૈયાર પાકને પણ ભારે નુકસાન થયું છે. સહાયના ધોરણ તો ખેડૂતોની મજાક સમાન છે. તેમાં સુધારો કરીને ખેડૂતો પોતાની આજીવિકા પુનઃ શરૂ કરી શકે તે રીતે વળતરના નવા ધોરણો નક્કી કરીને સહાય ચૂકવવા જોઈએ. બિયારણને પણ નુકસાન થયું છે, તે નવું બિયારણ પણ વિના મૂલ્યે આપવું જોઈએ તેવી માંગ ઉઠી છે. ખેતમજૂરોને રોજના 500 લેખે 15 દિવસની મજૂરી આપવી જોઈએ. મકાન પડી ગયા તે નવા બનાવી આપવામાં આવે. ઘર વખરીના રૂપિયા 20,000 આપવામાં આવે. તો ગરીબ લોકો પૂછી રહ્યા છે કે ક્યારે આપશો મજૂરી? માછીમારોની બોટ માટે પણ સર્વે કરી સહાય આપવાની માંગણી પણ મોઢવાડિયાએ કરી છે. માત્ર કેળાના બગીચામાં 2000 કરોડનું નુકસાન થયું છે. ગુજરાતના કેળા પકવતા ખેડૂતોને દરિયાકાંઠે ભારે મોટું નુકસાન થયું છે. દરિયાકાંઠે દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ ગુજરાતમાં 70થી 90% સુધી નુકસાન વાવાઝોડા વિસ્તારમાં થયું છે, જેમાં સૌથી વધુ નુકસાન વલસાડ, નવસારી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર સહિતના 9 જિલ્લામાં 57,518 હેક્ટરમાં વાવેતર થયું છે, જેમાં 30,000 હેક્ટરમાં નુકસાન થયું હોવાનો ખેડૂતોનો અંદાજ છે. 20 લાખ ટન કેળા અને કેળને નુકસાન હોઈ શકે છે. તો 6 થી 7 લાખ થડ અને પાનને નુકસાન થયું હોવાનો ખેડૂતોના અનુભવ આધારે કહી શકાય છે. જે થડ તૈયાર કરવામાં હવે 14 મહિનાનો સમય લાગશે. કિલોના રૂપિયા 4 થી 20 સુધી ભાવ ખેડૂતોને મળતો હોય છે. તો કુલ રૂપિયા 2000 કરોડનું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં 500 થી 700 કરોડનું નુકસાન થયું હોવાનું ખેડૂતોનું માનવું છે.
સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં 1300 થી 1400 કરોડનું નુકસાન થયું હોવાનું પણ ખેડૂતો માની રહ્યા છે। 33% વધુ નુકસાન થયેલા ખેડૂતને 1250 એક એકરે નુકસાની વળતર મળશે। ખેડૂતોને હાલ ભાવ 1 કિલોના માત્ર 4 રૂપિયા મળી રહ્યા છે। આમ ભાવમાં મોટો ફટકો પડ્યો છે। તો આવો હળહળતો અન્યાય કેમ કરો છો તેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે। એમએસપી સમિતિના સભ્યોએ એવા ખેડૂતોએ સરકાર સમક્ષ માંગણી કરી છે કે બાગાયતમાં લઘુત્તમ ટેકાના ભાવો નહીં પણ એમએસપી સમિતિએ એમઆરપી એટલે કે લઘુત્તમ કિંમત નક્કી કરવી જોઈએ, કારણ કે બાગાયતી પાકમાં સૌથી વધુ રોકાણ થાય છે, લાંબા ગાળાનું રોકાણ થાય છે। તેથી એમઆરપી હોવી જોઈએ, એમએસપી ન હોવી જોઈએ એવો પ્રશ્ન સતત પૂછવામાં આવી રહ્યો છે। ગુજરાતમાં સરેરાશ 40% જેવું નુકસાન કુલ કેળાના ઉત્પાદનમાં થયું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે। એ હિસાબે કુલ 70,000 હેક્ટર કેળના બગીચા હતા, જેમાં વર્ષે 46 લાખ ટન કેળાનું ઉત્પાદન થાય છે। એક હેક્ટરે 6 બાય 6 ફૂટમાં 1220 થી 1240 કેળાના થડ વાવેલા હોય છે। એક થડ પર એક લૂમ તૈયાર કરવાનો ખર્ચ રૂપિયા 120 થાય છે, જેમાં ભરૂચ સહિતના 7 જિલ્લાઓમાં હેક્ટરે 33% થી 90% સુધીના થડ પડી ગયા છે। તો સરેરાશ 400 થી 500 થડ આવે છે। કેળ પડી જવા ઉપરાંત તેના પાન પણ તૂટી ગયા છે। કેળના પાન મોટા હોય છે, જેના દ્વારા કેળાનું ઉત્પાદન મળતું હોય છે, પરંતુ ભારે પવનને કારણે પાન પણ ફાટી ગયા છે। તેથી કેળ ખોરાક નહીં બનાવી શકે, તેથી લાંબા ગાળે ઉત્પાદન ઓછું થશે। કેળાની ગુણવત્તા નહીં આવે, આમ લાંબા ગાળાનું નુકસાન થયું છે તો સહાય કેમ ઓછી એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે। કેળમાં 14 મહિને કેળા કપાય છે। ભરૂચના ખેડૂતો 10 મહિનામાં કેળા પકવે છે, તેઓ 26 મહિનામાં 3 વખત કેળા પકવે છે। એકર જમીન તૈયાર કરવામાં 12,000 ખર્ચ થાય છે। એકરમાં ડ્રીપ પાઇપ 2400 મીટર જોઈએ છે, 12 રૂપિયા મીટર એક પાઇપનો ખર્ચ થાય છે। હેક્ટર દીઠ 60,000નો ખર્ચ કેળની ખેતીમાં થાય છે, તો વળતર ઓછું કેમ એ પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે। કુલ મિલાઈને કેળાના પ્રદેશ ભરૂચની કેળે ખેડૂતની કેળ ભાંગી નાખી છે। ભરૂચના ખેડૂત ધીરેન દેસાઈ કહે છે કે હું 40 વર્ષ કેળા પકવું છું, આવી નુકસાની મેં ક્યારેય જોઈ નથી। ભરૂચમાં 33% થી 90% નુકસાન થયું છે। ખુલ્લા કેળ હોય તો 400 થી 500 થડ પડી ગયા છે, એટલે કે 33% થી 90% નુકસાન છે। 66.54 ટન હેક્ટર દીઠ સરેરાશ ઉત્પાદન થાય છે। ભરૂચમાં સૌથી વધુ 73 ટન હેક્ટર દીઠ કેળા પાકે છે। હવે એક ખેડૂતને 40 લાખનું નુકસાન થયું છે। ઝઘડિયાના ઇન્દોર ગામના એક ખેડૂતે 40 રૂપિયાનો એક ટીશ્યુ વેરાયટી પીળા કેળાના છોડ વાવેલા, તે 4 એકર પડી ગયા છે, એટલે કે 35 થી 40 લાખનું માત્ર આ એક ખેડૂતને જ નુકસાન થયું છે। હવે જોવા જઈએ તો ભરૂચ કેળાનું ઘર છે, પણ કોઈને સહાય નહીં મળે। ગુજરાતમાં સૌથી વધુ કેળા ભરૂચમાં પાકે છે, જ્યાં 12,000 હેક્ટરમાં 9 લાખ ટન કેળા પાકે છે। તો ભરૂચના ખેડૂત ધીરેન દેસાઈ કહે છે કે નર્મદા નદીના કાંઠે સૌથી વધુ કેળા પાકે છે। 20 કિલોના ₹80 છે અને ભારતમાં 4 રૂપિયે કિલો થયા છે। 10 દિવસ પહેલા 210 ભાવ હતો। અંકલેશ્વર દરિયાકાંઠાના ભરૂચના અને નદી કાંઠે ભારે નુકસાન થયું છે। બારડોલીમાં પણ ભારે નુકસાન થયું છે। વાપી, વલસાડથી લઈને આણંદ સુધી કેળને નુકસાન છે। તો આણંદના બોરિયા ગામના કેળાના ઉત્પાદક કેતન પટેલ કહે છે કે ખેડા અને આણંદ 5 થી 10% નુકસાન છે। 2 દિવસ કેળાનો ભાવ પણ નીચો રહ્યો હતો। 20 કિલોના 200 રૂપિયા ભાવ ખેડૂતોને મળે છે। 1 કિલોના ₹10 હાલ મળી રહ્યા છે। કરોડો રૂપિયાના કૃષિ પાકને પણ ભારે નુકસાન થયું છે, જેમાં સૌથી વધુ નુકસાન બગીચાઓના વૃક્ષોને થયું છે। લાખો વૃક્ષો પડી ગયા છે અને ફળોનું નિકંદન નીકળી ગયું છે। પર્યાવરણને કૃષિ વૃક્ષો પડી જવાથી અકલ્પનીય નુકસાન થયું છે। ખેડૂતો પર્યાવરણ જાળવણી માટે કામ કરતા હતા, તેથી ગુજરાત સરકારે વૃક્ષ દીઠ કાર્બન ક્રેડિટ આપીને તેમને ફરીથી વૃક્ષો વાવવા માટે સબસિડી જાહેર કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે। માત્ર ફળ પાકોને જ ₹5,000 કરોડનું નુકસાન 5 લાખ હેક્ટરમાં થયું છે। એક હેક્ટરે 20 ટન ફળ સરેરાશ પાકે છે। સરકારે ફળોના બગીચાઓને હેક્ટર દીઠ ખેડૂતોને સરેરાશ ₹1 લાખનું ફળોમાં નુકસાન થયું છે। એક વૃક્ષને તૈયાર કરવામાં જોવા જઈએ તો 5 વર્ષ લાગે છે, જે 25 વર્ષ સુધી ફળની આવક આપે છે।
તેથી ખરેખર તો સરકારે ઓછામાં ઓછું 5 વર્ષનું 1 હેક્ટરે 1 લાખ પ્રમાણે 5 લાખનું વળતર આપી દેવું જોઈએ. તે હિસાબે માત્ર ફળ પાકોમાં 1 વર્ષ અને 5 વર્ષ સુધીનું નુકસાન 25,000 કરોડ થવા જાય છે. ઉનાળામાં ચોખાનો પાક 70,000 હેક્ટરમાં 2 લાખ ટન થાય છે, જેમાં મોટા પાયે નુકસાન થયું છે. ડાંગર ઢળી ગઈ છે, ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. યોગ્ય વ્યવસ્થાના અભાવે રૂપાણી સરકારે પડતા પર પાટું માર્યું છે. 4 લાખ હેક્ટરમાં ઉનાળામાં કઠોળ ઊભા હતા જે પાકી ગયા હતા, તેથી તેને પારાવાર નુકસાન થયું છે. અડદ અને મગ 60,000 હેક્ટરમાં 72,000 ટન ઉત્પાદન થવાની ધારણા હતી, જેમાં પાક તો ખેતરમાં જ હતો, જેથી રૂપાણી સરકારે પડતા પર પાટું માર્યું. વાવાઝોડાથી તમામ પ્રકારનું અંદાજે 3,000 કરોડનું નુકસાન સૌરાષ્ટ્રમાં થયું હોવાનું સરકાર માને છે. તો સૌરાષ્ટ્રમાં વીજળીમાં 1,400 કરોડ, ખેતીવાડીમાં 1,200 કરોડ, માર્ગ અને મકાનોને 50 કરોડ અને ક્ષેત્રે અંદાજે 350 કરોડના નુકસાનનો અંદાજ છે. સરકારની આ ગણતરી ભૂલ ભરેલી છે, તેથી ઓનલાઈન સર્વે રૂપાણીજી ક્યારે કરી શકે તેમ નહોતા. જો તેમ કરે તો તેમની પોલ ખુલી જાય તેમ છે. સેટેલાઇટ તસવીરોથી સરકારે સર્વે કરવો જોઈએ, પણ તે નહીં જ કરે. જો તેમ કરે તો સરકારે ઓછામાં ઓછું ₹25,000 કરોડનું વળતર ચૂકવવું પડે તેમ છે. માત્ર ફળ પાકોમાં જ રૂપાણીજીએ 5,000 કરોડનું નુકસાન થયું છે, તે જોવું જોઈતું હતું, પરંતુ તે ન થયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 મે 2021 બપોરે 2 વાગ્યા બાદ વાતાવરણની અનુકૂળતા અનુસાર ભાવનગરથી ટેક ઓફ કરીને અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ ખાતે જવા જઈએ તો નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના 5 મહત્વના અધિકારીઓ, ચીફ સેક્રેટરી અનિલ મુકીમ, સીએમના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે કૈલાસનાથન, રેવન્યુ એસસીએસ પંકજકુમાર સહિત અન્ય 2 ઉચ્ચ અધિકારી પણ હાજર રહ્યા હતા. ઓગસ્ટ 2020માં ખરીફ ઋતુમાં ભારે વરસાદથી પાકને નુકસાન થયું હતું. 21 સપ્ટેમ્બર 2021માં ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખરીફ ઋતુમાં ભારે વરસાદથી થયેલા પાક નુકસાન અંગે 3,781 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું હતું. આ સહાય રાજ્યના 20 જિલ્લાના 123 તાલુકાના 37 લાખ હેક્ટર વિસ્તારના 27 લાખ ખેડૂતોને મળવાની હતી. ખેતરોમાં પાણી ભરાવાના પરિણામે ખેતી પાકોને નુકસાન થયું છે. ભારે વરસાદ થયો હતો, જેમાં મુખ્યત્વે મગફળી, કપાસ, ડાંગર, તલ, બાજરી, કઠોળ, શાકભાજી વગેરે પાકોમાં નુકસાન થયું છે. 33% અને તેથી વધારે પાકને નુકસાન થયું હોય તો જ સહાય આપવાની હોય છે. 33% અને તેથી વધુ પાક નુકસાનીના કિસ્સામાં વધુમાં વધુ 2 હેક્ટર માટે ₹10,000 પ્રતિ હેક્ટર સહાય ચૂકવવાની હતી. ખેડૂત ખાતેદાર ગમે તેટલી જમીન ધરાવતા હોય તો પણ તેઓને ઓછામાં ઓછા ₹5,000 ચૂકવવાના હતા. ભાજપ સરકારની ખેડૂત વિરોધીની નીતિના કારણે ઓછી મદદ કરી હોવાનું પણ કોંગ્રેસે જાહેર કર્યું હતું અને ખેડૂત સાથે સરકારે સર્વેના નામે નાટક કર્યું છે તેવું પણ કીધું હતું. જોવા જઈએ તો ઉદ્યોગપતિઓ માટે તો કલાકોમાં હજારો કરોડ રૂપિયા માફ કરાય છે. ખેડૂતોને માત્ર 350 કરોડ જાહેર થાય તે મજાક સમાન છે. સરકારે સ્વીકાર કર્યા કે 51 લાખ હેક્ટરમાં નુકસાન થયું છે. હેક્ટર દીઠ ખેડૂતે માત્ર ₹5,000 મળશે. ભાજપ સરકારે બિયારણ સાધનો મોંઘા થયા છે ત્યારે સરકારે સંપૂર્ણ દેવું માફ કરવું જોઈએ. 2019ની વાત કરીએ તો 2019માં ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ શિયાળામાં 2 વર્ષ પહેલા પડેલા કમોસમી વરસાદને કારણે અપાયું હોવાનો રૂપાણીએ દાવો કર્યો હતો. જેમના પાકને નુકસાન નથી થયું એમને પણ સહાય આપી હતી. જોકે રાજ્યમાં ચાલુ વર્ષે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયેલું હતું. એક અંદાજ પ્રમાણે રાજ્યમાં 25,000 કરોડથી વધુનું નુકસાન કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિના કારણે થયેલું હતું, પણ સહાય તો 350 કરોડની હતી. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે જાહેર કર્યું હતું કે અમારી એક પણ માંગણીને રાજ્ય સરકારે પેકેજમાં સ્વીકારી નથી. ભારે વરસાદને લીધે દક્ષિણ ગુજરાતમાં ખેતરોમાં ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું છે. ડાંગરમાં હેક્ટરનો આશરે 50,000નો ખર્ચ આવે છે. મોટા ખેડૂતો હોય તો 2 લાખ સુધીનો ખર્ચ આવે છે. સરકારે સહાય ફક્ત 5,000 થી 10,000 ચૂકવવાની વાત કરી છે, જે ઘણી જ મામૂલી રકમ છે.
એક ખેતરમાં ખેડૂતોના ભાગે 4-5 ભાઈઓની નુકસાનીનું વળતર આપવાની વાત પર સદંતર અન્યાય હતી। આખા બ્લોકમાં બધા ભાઈઓએ નુકસાનીનું વળતર મળવું જોઈએ તેવી પણ માંગ ઉઠી હતી। આખા રાજ્યમાં 18,000 ગામોને કમોસમી વરસાદથી પીડિત ગુજરાતના 56.36 લાખ ખેડૂતોને 3,795 કરોડની સહાય જાહેર કરી હતી। 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો હોય તેવા ગામના ખેડૂતોને હેક્ટર દીઠ 6800 આપવાના હતા। બાકીના હેક્ટરે 4,000ની સહાય આપવાની હતી। ખેડૂતોને 2 હેક્ટર સુધીનું વળતર ચૂકવવાનું હતું। આ સહાય રકમ પાક વીમા ઉપરાંતની હતી। અગાઉ 23 નવેમ્બર 2019માં સરકારે 700 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી। કૃષિના નુકસાનનો સર્વે કરી લીધા પછી પણ કરા અને વરસાદ પડ્યા હતા। એસડીઆરએફના રૂપિયા 2,154 કરોડ અને રાજ્યના બજેટના 1,641 કરોડ રૂપિયા ચૂકવવાના હતા। કૃષિ પાકોને થયેલા નુકસાન સામે મળનારી વીમાની રકમ અલાયદા સ્વરૂપે વીમા કંપનીઓએ ખેડૂતોને ચૂકવવાની હતી। રાજ્યની કુલ 85 લાખ ખેતીલાયક જમીનોમાંથી 22 લાખ હેક્ટર જમીનમાં પાકને નુકસાન થયું હોવાનું જાહેર થયું હતું। કુલ અસરગ્રસ્ત વિસ્તારનો આંકડો જાહેર કરવાનું સરકારે માંડી વાળ્યું હતું। આખા રાજ્યના 251 તાલુકાઓ પૈકી માત્ર અમદાવાદ, સુરત અને જૂનાગઢ સિટી તાલુકા સિવાયના તમામ 248 તાલુકાના 18,369 ગામોના ખેડૂતોને આ સહાય પેકેજનો લાભ મળશે। છૂટો છવાયો વરસાદ પડ્યો હોય તેવા 5,814 ગામના 17.10 લાખ ખેડૂતોને અંદાજે 684 કરોડની સહાય આપવાની હતી। 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો હોય તેવા 9,416 ગામના 28.61 લાખ ખેડૂતોને 2 હેક્ટર સુધી 6800 રૂપિયા સહાય ચૂકવવાની હતી। જેમાં રાજ્ય સરકારનું જણાવ્યું હતું કે સરકારે 800 કરોડનો બોજો બીજો આપશે। રાહત ચૂકવવાની હતી ત્યારે 27 લાખ ખેડૂત ફોર્મ ભરવાના હતા, પણ માત્ર 19 લાખ ખેડૂતોને જ ફોર્મ ભરવા દેવાયા। 8 લાખ ખેડૂતો ફોર્મ ભરવા માંગતા હતા પણ ભરી શક્યા ન હતા કે ભરવા દેવાયા ન હતા। 35% ખેડૂતોને તો અરજી જ માંથી કાઢી નાખવામાં આવ્યા હતા। 14 લાખ ખેડૂતને રૂપિયા 1,800 કરોડની રકમ 27 એપ્રિલ 2021 સુધીમાં ચૂકવાઈ હતી। 15 નવેમ્બર પહેલા ગુજરાતના દરેક ખેડૂતોને સહાય મળી જવાની હતી, પણ પછી શું થયું તે રૂપાણી સરકાર જાહેર કરતી નથી। 2019માં કચ્છના રણના કાંઠે 5 જિલ્લા સહિત બનાસકાંઠામાં તીડને લઈને ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું। હેક્ટર દીઠ 6500 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી, પણ તે સહાય તો ગણ્યા ગાંઠિયા ખેડૂતોને જ કેમ આપવામાં આવી હતી તે પણ પ્રશ્ન છે। 2018માં ગુજરાતના ખેડૂતોને નુકસાન થયું, તેમાં 29 જાન્યુઆરી 2019માં ગુજરાત માટે મોદીએ માત્ર 130 કરોડ રૂપિયા ખેડૂતોને કેન્દ્ર સરકાર તરફથી મોકલ્યા હતા અને બીજા રાજ્યોને 6,680 કરોડ રૂપિયા આપ્યા હતા। સરકારે 22 ફેબ્રુઆરી 2020માં પાક વીમો રદ કરી દીધો હતો। ખેડૂતોનો મોટો સવાલ એ છે કે તેમનો અગાઉનો પાક વીમો નથી અપાતો, તે ક્યારે અપાશે? પ્રીમિયમ તો ભર્યું પણ વીમો નથી અપાયો। 2019માં પાક વીમો વડાપ્રધાન 15,000 કરોડ રૂપિયા આપી શકે તેમ હતા। 2018માં સરકાર તરફથી તેના માટે 13,000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા। હવે ગુજરાત આ રકમ ગુમાવી રહ્યું છે। પ્રશ્ન તો એ પણ છે કે 14,000 કરોડના આત્મનિર્ભર પેકેજનું શું થયું? મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 14,000 કરોડ રૂપિયાના આત્મનિર્ભર ગુજરાત રાહત પેકેજની જાહેરાત 4 જૂન 2020માં કરી હતી। કૃષિ, પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ માટે રૂપિયા 1,190 કરોડના હતા। રાજ્યના 24 લાખ ખેડૂતોને 39,000 કરોડ રૂપિયાનું ટૂંકી મુદતનું પાક ધિરાણ 0% વ્યાજ દરે સહકારી બેંકો, રાષ્ટ્રીયકૃત બેંકોના સંપૂર્ણ 7% વ્યાજ માફ કરવામાં આવે છે। લોકડાઉનના કારણે આ ધિરાણના રીપેમેન્ટની મુદત સરકાર દ્વારા 5 મહિના વધારી આપવામાં આવી છે, જે માટે રાજ્ય સરકાર દ્વારા 410 કરોડની ફાળવણી કરી હતી। દેશી ગાય રાખે તેને 66 કરોડ સરકાર અને 62,000 ગાય પાલકોને આપે છે, તો પછી ખતરનાક વાવાઝોડા માટે માત્ર રૂપિયા 500 કરોડની સહાય જ કેમ? એવો પ્રશ્ન ખેડૂતો વારંવાર પૂછી રહ્યા છે। કૃષિ અર્થતંત્રને વેગ આપવાના હેતુ સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ દ્વારા જીવામૃત માટે 13 કરોડ આપે છે, તો પછી 50,000 કરોડના નુકસાન પેટે 500 કરોડ જ કેમ? એવો પ્રશ્ન ખેડૂતો પૂછી રહ્યા છે।
વિવિધ કુદરતી પરિબળોથી પાક ઉત્પાદન બાદનું નુકસાન અટકાવી કૃષિ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા ખેતરમાંના ગોડાઉન બનાવવા માટે ₹350 કરોડ આપે છે તે ગોડાઉનો ધ્વસ્ત થયા તો સહાય જ નહીં એવું કેમ એવો પ્રશ્ન ખેડૂતો પૂછી રહ્યા છે। આમ આત્મનિર્ભર પેકેજમાં જે લલીપોપ આપી હતી એવી લલીપોપ ઓછું વળતર આપીને ખેડૂતોને આપવામાં આવી છે તેવું ખેડૂતોનું સ્પષ્ટ માનવું છે। પ્રશ્ન એક જ છે ખેડૂતોને કે આટલું બધું નુકસાન થયું તો પણ ફક્ત ને ફક્ત 500 કરોડની સહાયની લલીપોપ કેમ આપવામાં આવી? શા માટે બીજા વિકલ્પ હતા પરંતુ યોગ્ય રીતે સર્વે કરવામાં ન આવ્યો? તો સત્તાને સવાલ કાર્યક્રમમાં આજે આ પ્રશ્ન એટલા માટે જ ઉઠાવવામાં આવ્યો કારણ કે ખેડૂતો કહી રહ્યા છે કે સરકારે તેમને લલીપોપ આપી છે। સરકાર પણ જાણે છે કે કેટલું નુકસાન થયું છે ને વિજય રૂપાણી પોતે બોલે છે કે આ વખતે ઘણું નુકસાન થયું છે છતાં પણ શા માટે સાવ નજીવી સહાય આપવામાં આવી અને એ સહાયનો લાભ ખેડૂતોને મળશે કે કેમ એ પણ મોટો પ્રશ્ન છે। તો ત્યારે સત્તાને સવાલમાં આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો કે ન્યૂઝ। નમસ્કાર।